બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને સત્તાવાર મોબાઈલ આપવામાં આવ્યા નથી, છતાં તેમના પર અંગત ફોનમાં ઓનલાઈન કામગીરી કરવાનું ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, જો કામગીરી ન થાય તો તેમને નોટિસ આપવાની ધમકી પણ આપવામાં આવે છે, જેના વિરોધમાં બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખીશું। બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી તેઓ એવીટી અને એફઆરએસ એટલે કે ફેસ રેગ્રેશન, ઓનલાઈન હાજરી, એમએમવાય યોજના હેઠળ કેવાયસી અને વિતરણની કામગીરી, પોષણ સંગમ એપ્લિકેશનનો વપરાશ સહિતની કામગીરીનો બહિષ્કાર કરશે। આવેદનપત્રમાં બહેનોએ વ્યથા ઠાલવી છે કે આખો દિવસ મોબાઈલની ઓનલાઈન કામગીરીમાં જતો રહે છે, જેના કારણે આંગણવાડીમાં આવતા ભૂલકાઓને મળતું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે। નેટવર્કની સમસ્યાને કારણે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે, જેનાથી બહેનોની માનસિક શાંતિ પર પણ અસર થઈ રહી છે। બહેનોનું કહેવું છે કે નજીવા વેતનમાં આટલું બધું કામનું ભારણ હવે સહન કરવું અશક્ય છે। હાલ તો દાંતીવાડાની આંગણવાડીની બહેનો પોતાની માંગણીઓ પર અડગ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર તરફથી તેમની રજૂઆતો પર શું નિર્ણય લેવાય છે અને હડતાળનો ઉકેલ ક્યારે આવે છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની વાત કરવામાં આવે તો દાંતીવાડા તાલુકાના જે આંગણવાડીના કાર્યકર્તાઓ જે બહેનો છે એમનું એક ઉગ્ર આંદોલન છે અને કાલના હડતાલ ઉપર છે અને સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે કે 10,000થી અમારું ઘર કઈ રીતે ચલાવવું અને બાળકોનું ભરણ પોષણ કઈ રીતે કરવું, અને સરકાર જોડે એ માંગ કરી રહ્યા છે કે 10,000થી અમારે કશું નથી થાય એમ, છતાં 24,000નો સરકારનો નિર્ણય તો પગારનો પણ છતાં એમને ચૂક્યો નથી। એટલા માટે અનેક એમને એવો બોજ છે કે એમના જોડે કોઈ ઇન્ટરનેટ નથી, ઇન્ટરનેટની કોઈ સુવિધા નથી અને છતાં એ પણ કામ કરી રહ્યા છે, એમના સ્વખર્ચેથી કરી રહ્યા છે, તો એ કઈ રીતે શક્ય છે? તો આવો આપણે બેન જોડે જાણીશું કે એમની શું વેદના છે। મારું નામ કાલિત પ્રતીક્ષાબેન છે, હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમે દાંતીવાડા તાલુકામાં 2 દિવસથી હડતાલ પર બેઠા છીએ, કાર્યકર બેન અને તેડાગર બહેનો। અમને બસ સરકારશ્રીને એ જ નિવેદન કરવાનું છે કે અમને આ વધારાની જે કામગીરી આપી છે એ નાબૂદ કરવી જોઈએ। અવારનવાર બધી એપો ડાઉનલોડ કરવાનું કહે છે, અમારા જોડે 4 વર્ષથી કોઈ નવા ફોન આપ્યા નથી, 5G ફોન નથી, તો બહેનો કેવી રીતના કામ કરશે? બહેનોને એટલી બધી મુશ્કેલો આવે છે કે બહેનો ઓનલાઈન કંઈ કામ કરવામાં માંગતા જ નથી। એ એમ કહે છે કે અમે કામ કરવાનો ના નથી પાડતા, પણ જે મોબાઈલ અમને આપો, સારા મોબાઈલ આપો અને અમે એમાં સારી રીતે કામ કરી શકીએ એવું અમને નેટ ઉપલબ્ધ થાય એ રીતે તમે અમારા વિશે તમે અમારા લીધે એવું કાર્ય તમે સગવડ કરો કે અમે સારું કામ કરી શકીએ। અને જે બહેનો અમે બધી અહીંયા બેઠા છીએ, આ સરકારશ્રીના પેટનું પાણી પણ હલતું નથી અને અમે એટલા વર્ષોથી 4-5 વર્ષોથી હડતાલ કરીએ છીએ। જે નામદાર કોર્ટે અમને ચુકાદો આપ્યો છે એ પણ કંઈ લાગુ કરતા નથી, પગારમાં કંઈ વધારો કરતા નથી અને અમારા ઉપર કામનું ભારણ દિવસે ને દિવસે વધતું જ જાય છે। અને ઉપરથી એવું કહેવામાં આવે છે કે જ્યારે અમે એવું કહીએ કે અમારાથી ઓનલાઈન કામગીરી થતી નથી તો એવું કહે છે તમે રાજીનામું આપી દો। મધ્યમ વર્ગની બહેનો ICDS વિભાગમાં આંગણવાડી કાર્યકર તરીકે બહેનો મધ્યમ વર્ગની બહેનો છે, ઘણી બધી બહેનો વિધવા છે, ઘણી બધી બહેનો પરિત્યક્તા છે। એ બહેનો એમનું ઘરનું પાલન પોષણ આ પગારમાં કેવી રીતના કરે? 10,000ના પગારમાં એ બહેનો એટલું બધું કામ કેવી રીતના કરે? સરકારશ્રીને એ જ નિવેદન છે કે અમને કામ કરવાનું ના નથી, અમે કામ કરીશું પણ અમારા પગારમાં વધારો કરો અને જે કોર્ટનો ચુકાદો આપે છે એ લાગુ પાડો। બેન પ્રમુખ છું અને અમારે આખા દાંતીવાડા તાલુકાની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બેન આજે ધરના પ્રદર્શન 2 દિવસથી કરી રહ્યા છીએ। અમારા સરકારનો એક જ સંદેશો હોય કે તો નામદાર હાઈકોર્ટે જે એમને ચુકાદો આપ્યો છે કે કાયમી કર્મચારી કરો કાં તો પછી એમનો 24,000 પગાર કરો, એમાંથી એક પણ નિર્ણય અમારો લેવાનો નથી કે નથી પગાર વધાર્યો કે નથી અમને કાયમી કર્મચારી જાહેર કર્યા, છતાં બી અમને એક તો નથી જ કરી, છતાં બીજું કામ સોંપી દીધું છે કે એવીટીની કામગીરી, એફઆરએસની કામગીરી, પછી એફઆરએસનું કામ કરો તો ઓટીપી માંગવાની, કેવાયસી કરવાનું। શું આ બધું કામ 10,000ની બહેનો કરી શકે ખરી? અને પહેલું તો એ જ વાત છે કે તમે મોબાઈલ વગર કેવી રીતે બેન કામ કરે? 10,000માં 5G મોબાઈલ કોઈ બેન પાસે હોય ખરી? સરકારને એટલું તો ખબર હોવી જોઈએ કે 10,000માં જે નોકરી કરતી હોય બેન એ ગરીબ પરિસ્થિતિમાં હોય તો જ 10,000ની નોકરી કરતી હોય અને એ એના પોતાના ખર્ચેથી સ્વખર્ચેથી મોબાઈલ લાવી અને એક સિમ કાર્ડ આપી દીધું સરકારે, એના ઉપર આ બધી જ એપો ડાઉનલોડ કરવાની અને માનસિક ત્રાસ ઓફિસો એટલો છે કે જે તમે આજે એ રીતે ના કર્યું તો તમને પગાર કપાત થઈ જશે, કાં તો તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે। આ માનસિક ત્રાસની પીડાથી આજે બહેનો બધી જ આખા તાલુકાની બહેનો અમે ધરણા પર પ્રદર્શનમાં બેઠી છીએ। કાં તો અમને સરકાર ન્યાય આપે, નહીં આપે તો કંઈ ખેડૂત આંદોલન અમે કરીશું। હું દાંતીવાડા તાલુકામાં વિલાચલ ગામમાં તેડાગર તરીકેની ફરજ બજાવું છું।
અમે છેલ્લા 2 દિવસથી હડતાલ ઉપર અહીંયા ગાડી છે અને છેલ્લા 4 વર્ષથી અમારે આંદોલન ચાલુ થયું છે, પણ સરકારનું અમે 2 દિવસથી આંદોલન કરવા છતાં પણ સરકારના પેટનું પાણી પણ આજે હલતું નથી. તો શું સરકારને અમે એટલું કહી શકીએ કે સર, જો તમારા બાળકને તમે 5,000માં પણ તમને ઓછું પડતું હોય તો અમે એક વસ્તુ એમ વિચારો કે અમે ગરીબ ઘરની બહેનો છીએ ને હવે આજે નોકરી શેના માટે કરતા હોય તો 5,000માં તમારું નથી પૂરું થતું તો અમારે અમારી બહેનોનું કેવી રીતે પૂરું કરવું 5,000માં? અમારા નાના નાના બાળકો છે તો અમારા બાળકોને અમારે ભણાવવા કે ખવડાવવા કે આંગણવાડીના અમે આંગણવાડીમાં નોકરી કરીએ છીએ તો નવી નવી એપો અમારી બહેનોને આપી દે છે તો અમારી એના કારણે અમારા બાળકો ઉપર અમે ધ્યાન પણ નથી આપી શકતા. તો અમે તેડાગર તરીકે અમે બહેનને કરીએ, અમે બાળકો સાચવીએ કે અમારા બાળકોને અમે રાંધીને ખવડાવીએ, તો તમે આ વસ્તુ નાબૂદ કરો અને 5,000 બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.